રાજ્ય સરકાર દ્વારા લોકરક્ષક દળની ભરતીમાં પુરુષ ઉમેદવારોને ન્યાય આપવામાં આવે અથવા ઈચ્છા મૃત્યુની મંજૂરી આપવામાં આવે તેવી પુરુષ ઉમેદવારો દ્વારા માંગણી કરવામાં આવી છે। લોકરક્ષક દળની ભરતીમાં પુરુષ ઉમેદવારોને થયેલ અન્યાય મામલે આજે કલેક્ટર કચેરી ખાતે એકઠા થયેલા ઉમેદવારો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્ર પાઠવવા અંગે ગૌતમભાઈ જાનીએ માહિતી આપી હતી। અમારી રજૂઆત છે 3367 પ્રમાણે જેમ બહેનોને 62.5 માર્ક સુધીની જો બહેનોને નોકરી લેતા હોય તો ભાઈઓને 87, 88 કે 86 માર્કવાળા છોકરાને કે કેમ ના લઈ શકે આ સરકાર। અને સુપર ન્યુમેરિકનો પાવર સરકારે વાપર્યો તો હકીકતમાં સરકારે એવી ભૂલ કેમ કરી કે સુપર ન્યુમેરિક પાવરમાં હકીકત સરકારને 50% કોટા આપવો જોઈએ વિદ્યાર્થી ટૂંકમાં ભાઈઓને અને બહેનોને। એટલા માટે અમે રજૂઆત કરવા આવ્યા છીએ અને 8 મહિનાથી અમે આ રજૂઆતો કરીએ છીએ, બધે નિવેદન આપીએ છીએ, બધાને જાણ કરીએ છીએ, એમએલએને બધાને મળીએ છીએ તો બધા અમને એવું કહે છે કે થઈ જશે, ખોટા વાયદા આપવામાં આવે છે। અમે વારંવાર ગાંધીનગર પણ જઈએ છીએ, ત્યાં પણ અમે પ્રદીપસિંહને રજૂઆત કરીએ છીએ, પછી વિકાસ સાહેબને રજૂઆત કરીએ છીએ। હવે અમે અમારાથી કોઈ વાત કોઈ સાંભળતું નથી એટલે અમારાથી સહન નથી થતું। એટલા માટે આજે અમે ભાવનગર ખાતે કલેક્ટર સાહેબને ઈચ્છા મૃત્યુની માંગણી માટે આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ અને અમારો જલ્દીમાં જલ્દી નિકાલ લાવે એવી અમે સરકાર પાસે અપેક્ષા પણ રાખી રહ્યા છીએ। અમને સરકાર છે અમારી મા બાપ છે, અમને સરકાર પાસે પૂરી આશા છે કે સરકાર અમારો જલ્દી નિકાલ લાવે। રાજ્ય સરકાર દ્વારા લોકરક્ષક દળના પુરુષ ઉમેદવારો દ્વારા ન્યાય માટે ચાલતા આંદોલનને કચડી નાખવામાં આવે છે, ત્યારે 10 દિવસમાં ઉમેદવારોના હિતમાં નિર્ણય લેવા અથવા ઈચ્છા મૃત્યુની મંજૂરી આપવા માંગણી કરવામાં આવી છે।